નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ પર। જો તમારા લગ્ન ન થયા હોય તો આવનારી આ એકાદશીના દિવસોમાં આ 4 કપૂરનો ઉપાય મિત્રો જરૂરથી કરો, તો મિત્રો તમારા લગ્ન પાકકામ થઈ જશે। આ ઉપાય એટલો મહાન છે કે જો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ 4 કપૂરનો ઉપાય કરો છો તો તમારા માટે ચોક્કસ એક સારું માગું આવી શકે છે। આ ઉપાય માત્ર એકાદશીના દિવસે જ કરવો જરૂરી નથી, પરંતુ મિત્રો વર્ષમાં 24 એકાદશી આવે છે, તો તમે કોઈ પણ એકાદશીના દિવસે આ 4 કપૂરનો એક મહાન ઉપાય કરી શકો છો। તમે પૂરી શ્રદ્ધાથી કરી શકો છો। જો એવા પેરેન્ટ્સ હોય કે જેમણે પોતાના દીકરા કે દીકરી માટે રિલેશનશિપની ચિંતા કરી હોય, અથવા તો જો તેમના દીકરા કે દીકરી માટે સારું ક્યાંય મળતું ન હોય, તો હવે એ વાલીઓને ચિંતાનું કોઈ કારણ હવે નથી રહેવાનું। આજે આપણે એક અદ્ભુત ઉપાય જણાવીશું, જેના દ્વારા તમે તમારા દીકરા કે દીકરીના લગ્ન કરી શકો છો। જો તેની કુંડળીમાં કોઈ દોષ છે તો તેની મૂંઝવણ માટે પણ આ ઉપાય કામ કરી શકે છે। મિત્રો, આજે અમે તમને 4 કપૂરના ઉપાય જણાવીશું, જે તમારે એકાદશીના દિવસે જરૂરથી કરી લેવા જોઈએ, કે જેથી કરીને તેમની લગ્ન થવામાં અટક ન આવે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર ઉપર સદા માટે બની રહે, તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લગ્ન સંબંધનો બહુ જ મહત્વ છે। દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન સંબંધ આવે છે। અમુક લોકો પહેલા લગ્નમાં જોડાય છે તો અમુકને લગ્ન થવામાં બાધાઓ આવે છે। તો મિત્રો, આનું કારણ શું હોઈ શકે છે? આનું કારણ એ છે કે જે વ્યક્તિની કુંડળીમાં કેટલાક દોષ હોય છે, જેમ કે બંધન દોષ, નજર દોષ અથવા કુંડળી દોષ, તે લગ્નમાં અવરોધો ઊભા કરી શકે છે। મિત્રો, તમે શું કરી શકો છો? હવે ચિંતા કરવાની જરૂર નથી। આજે અમે તમને એક બહેતર ઉપાય જણાવીએ છીએ, જેને કરીને તમે એક સારી વ્યક્તિ સાથે જીવન જીવી શકશો। આ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યો છે। જો તમે આ ઉપાય એકવાર અજમાવશો તો તમારું સપનું મિત્રો જરૂરપણે સાકાર થઈ જશે। આજના વિડીયોમાં મેં તમને જે પણ ઉપાય કહેવા હું જઈ રહી છું એ ખૂબ જ સરળ છે, અને મિત્રો આ ઉપાય એટલો બધો ચમત્કારિક છે કે તમને ચોક્કસપણે ફળ આપશે। તો મિત્રો, આ ઉપાય તમને તમારા ઘરે રહીને જ કરવાનો છે, બહાર જવાની મિત્રો કોઈ જ જરૂર નથી। જો બાળકો આ ઉપાય કરવા માંગે છે તો તેઓ પોતે પણ કરી શકે છે, અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય ન કરી શકે તો તે સ્થિતિમાં તેમના માતા પિતા પણ આ ઉપાય અવશ્યપણે કરી શકે છે। મિત્રો, ઘણીવાર એવું થાય છે કે તમારા છોકરા કે છોકરી બહુ સારા હોય છે, અથવા તો સારી નોકરીઓ પણ કરતા હોય છે, અથવા તો તેઓ પોતાનો કંઈક ખાસ ધંધો પણ કરતા હોય છે અને સારો ધંધો કરતા હોય છે, અને ભગવાનની કૃપાથી જિંદગીમાં ઘણું સારું સુખ પણ રહે છે। પરંતુ મિત્રો, આ બધું હોવા છતાં તમારા લગ્નમાં ઘણી બાધા આવે છે। ક્યારેક એવું થાય છે કે જે છોકરો અથવા છોકરી માટે માગણી થાય છે તે આગળ વધતી નથી, અને ક્યારેક કેટલાક એવા છોકરાઓને છોકરીઓ વચ્ચે એવા માહોલ બની જાય છે કે મિત્રો વાત આગળ વધતી જ નથી, ત્યાં ને ત્યાં જ અટકી જાય છે। ઘણા લોકો માગે છે કે વાતો પણ કરે છે, પરંતુ સંબંધ આગળ નથી વધતા। તો મિત્રો, આવું શા માટે થાય છે? છોકરીની જન્મ કુંડળીનો સપ્તમ ભાવ સ્વામી છે, અને એ બીજા ગ્રહના પ્રભાવમાં આવી જાય છે। તો મિત્રો, આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આમાં છોકરો કે છોકરી હેરાન તો નથી થઈ જતા હોય છે, સાથે સાથે તેમના માતા પિતાની પણ હવે ચિંતા વધે છે। તો મિત્રો, જો તમારી સાથે પણ આવી પરિસ્થિતિ છે તો હવે તમારે ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી। આજના વિડીયોમાં અમે તમને સરળ ઉપાય જણાવીશું, તો કૃપા કરીને ધ્યાનથી સાંભળો। આ ઉપાયમાં મિત્રો આગળ વધતા પહેલા જો તમે
આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આમાં જ વિડીયો તમને મળતા રહે। તો મિત્રો, આ વખતે એકાદશી આવી રહી છે અને તે એકાદશીના દિવસે એક મોટી બાબત છે કે જ્યારે એકાદશી આવે છે તો એ દિવસે તમે કોઈ પણ ઉપાય કરી શકો છો। તેનું ફળ તમને ચોક્કસ જ મળે છે। મિત્રો, આ ઉપાય તમારે માત્ર એકાદશીના દિવસે જ નથી કરવાનો, પરંતુ વર્ષમાં આવનારી બધી એકાદશીના દિવસે આ ઉપાય તમે કરી શકો છો। તમે તમારા મનપસંદ સાથીને પસંદ કરી શકો છો। મિત્રો, એકાદશીના દિવસે એ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીમન નારાયણની વિશેષ કૃપા પૃથ્વી પર હોય છે। તો જો તમે આ કૃપામાં એક નાનો ઉપાય કરી લો છો તો તમને એનું ચોક્કસ ફળ જલ્દી જ મળી શકે છે। આગળ વધીએ અને તમારે એ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, તે બધી જ માહિતી આપણે જાણીએ। તો મિત્રો, જ્યારે પણ તમે દેવી દેવતાઓની પૂજા કરો છો ત્યારે તમને આ ઉપાય કરવો છે। એટલે કે જ્યારે પણ તમે દીવા કરો છો તો હવે તમારે આ ઉપાય કરવો છે। મિત્રો, દીવાબત્તી માટે 2 સમય હોય છે, એક સવારે અને એક સાંજે, પરંતુ તમારે આ ઉપાય સવારે કરવો છે અથવા તો સાંજના સમયે। તો સૌપ્રથમ તમારે મંદિરની સામે બેસવું છે અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો તૈયાર રાખવો છે। પછી તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવી છે કે મારા દીકરા કે દીકરીના વિવાહ થાય એવા તમે યોગ બનાવો। આ રીતે તમારી મનોકામના ગણપતિ દાદાને કહેવાની છે અને સાથે એવી વાતો પણ કરવી છે કે હે ગણપતિ દાદા, આજે હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થાય એ માટે પૂરી શ્રદ્ધાથી આ ઉપાયને કરી રહ્યો છું। કૃપા કરીને અમને સફળતા આપો। મિત્રો, તમારી ગણપતિ દાદાને પ્રાર્થના કરવી છે, પછી વિષ્ણુ ભગવાનને પણ આ રીતે પ્રાર્થના કરવી છે। જો તમે આ ઉપાય પોતે કરશો તો તમારા પોતાના લગ્ન માટે પણ આ રીતે મનોકામના સાથે પ્રાર્થના કરવી જોઈએ। ત્યાર પછી એક માટીનો દીવો લેવાનો છે અને તેમાં 4 કપૂર મૂકી દેવાના છે। ત્યારબાદ આ કપૂરની ઉપર 4 મરીના દાણા મૂકી દેવાના છે અને મિત્રો, પછી તમારે આ માટીનો દીવો બનાવવો છે, જેમાં તમે 4 કપૂર અને 4 મરીના દાણા મૂકવાના છે। આ દીવો લઈને મિત્રો, જે માટે તમે ઉપાય કરી રહ્યા છો, એટલે કે છોકરો કે છોકરી માટે, જેની માટે તમે આ ઉપાય કરી રહ્યા છો, એના માથેથી આ માટીનો દીવો 7 વાર ઉતારી લેવાનો છે। ક્યારેક એવું પણ થાય છે કે છોકરો કે છોકરી હાજર નથી હોતા, ત્યારે શું કરવું? તો મિત્રો, જો છોકરા કે છોકરી આ ઉપર કરતી વખતે ઘરમાં હાજર ન હોય તો તમે એના ફોટા ઉપરથી પણ આ કરી શકો છો, 7 વાર ઉતારી શકો છો। અને મિત્રો, જો ફોટો નથી તો પછી તમે શું કરી શકો છો? તો જ્યારે ફોટો નથી ત્યારે તમારે છોકરા કે છોકરીને યાદ કરવું પડશે અને તેમનું નામ લઈને 7 વાર માટીનો દીવો ઉતારવો પડશે। આ વાત પૂરી શ્રદ્ધાની છે। જો છોકરો કે છોકરી હાજર હોય ત્યારે તમે આ ઉપાય કરો તો પણ એટલું જ અસરકારક છે અને જો છોકરો કે છોકરી હાજર ન હોય અને તમે તેમને યાદ કરીને માટીનો દીવો 7 વાર ઉતારશો તો પણ તમને મિત્રો એટલું જ ફળ મળશે। મિત્રો, તમારે પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય કરવાનો છે। ક્યારેક દવા અને દુવા બંને જ કામ કરે છે, એટલે તમારે આ રીતે જ ઉપાય કરવો છે। મિત્રો, તમે 7 વાર દીવો ઉપરથી ઉતારી લો અને પછી તમારે તમારા ઘરે અગાશી ઉપર જવાનું છે। પરંતુ જો ક્યાંક અગાશી ન હોય અને ફક્ત ખોરડું જ હોય તો ત્યાં દિવસ સળગાવવાનો છે અને એ પહેલા તમારે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવી છે, હે પરમપિતા, મારા દીકરા કે દીકરી માટે, જેના માટે તમે ઉપાય કરી રહ્યા છો, તેની જન્મ કુંડળીમાં જે પણ દોષ હોય અને એ દોષના કારણે તેના લગ્નમાં અવરોધ આવે છે અને માગો ન આવે તો વાત આગળ નથી વધતી, એટલે કે દોષને જલ્દી દૂર કરી દો અને તેના લગ્નના યોગ બનાવો
મિત્રો, જેમ તમે કપૂર અને મરીના 4 દાણાને સળગાવો છો, તેમજ તમારા દીકરા અથવા દીકરીની કુંડળીમાં જે પણ દોષ હશે તે પણ સળગીને દૂર થઈ જશે. આ રીતે ઉપાય કરશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન મિત્રો જલ્દી જ થઈ જશે. તમે આ 4 કપૂર અને 4 મરીના દાણાનો ઉપાય કરી શકો છો અને શ્રદ્ધાથી કરશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ જલ્દી જ બની શકે છે. જો કોઈ સારું માગું આવતું હોય તો તે પણ માગું આવી જશે. અને જેમની ઉંમર થઈ ગઈ હોય તેમણે આ ઉપાય જરૂરથી મિત્રો કરવો જોઈએ. જેમની કુંડળીમાં કોઈ પણ દોષ હોય તે જડ મૂળથી સમાપ્ત થઈ જશે અને પછી તેમને મનપસંદ જીવન સાથી પણ મળશે, જેમણે સાથે સારું જીવન જીવી શકશે. તો મિત્રો તમારે આ 4 કપૂર અને 4 મરીના દાણાનો ઉપયોગ કરવાનો છે. એકાદશીના દિવસે જરૂરથી કરજો. ભગવાન કૃષ્ણ, ભગવાન માતા વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપાથી તમારા લગ્નના યોગ મિત્રો જલ્દી જ બની શકે છે. હવે મિત્રો આપણે લગ્ન માટેની કેટલીક ખાસ રીતો વિશે વાત કરીએ તો જો તમારા માતા પિતા તમારા લગ્નને લઈને ચિંતા કરી રહ્યા હતા તો તમે અહીં કેટલીક એવી રીતે જણાવી રહ્યા છીએ જેને અજમાવીને તમે લગ્નમાં આવતા વિઘ્ન દૂર કરી શકો છો અને શુભ વિવાહના યોગ પણ બનાવી શકો છો. તો લગ્નમાં આવતી વિઘ્નો દૂર થશે અને શ્રેષ્ઠ વિવાહના યોગ બનશે. ત્યારે મિત્રો જ્યારે સંતાન લગ્ન કરવા લાયક બને છે ત્યારે માતા પિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે. ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક વાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલીઓ આવે છે. નબળા ગ્રહોને કારણે લગ્ન જીવનમાં હંમેશા કંઈક અડચણો આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણ ન આવે મિત્રો તે માટે કેટલાક ગતિશીલ ઉપાય છે. તો મિત્રો જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાઓ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો. આથી મિત્રો તમને ઘણા બધા ફાયદા થશે. મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.